હાલો દોસ્તો, તો હર હર મહાદેવ। તો જો આપણે આવી ગયા છીએ જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરે, અને આજે સરસ મજાનો સોમવાર વાર છે। મહાદેવનો આજે ઉત્તમ દિવસ છે, તો આપણે ઓલરેડી આરતીમાં લાભ લેવાનો છે। અને આરતી જે થઈ રહી છે તે દીપમાળા 600 દીવડાની દીપમાળા થવાની છે, અને ઢોલ નગારા આરતી થવાની છે। તો એ આરતીનો લાભ લેવો હોય તો દોસ્તો વિડીયોમાં આગળ વધી જાયજો। કાપવા કૂપવાની કાંઈ કોશિશ કરતા નહીં। આરતીમાં તમને મજા આવશે, આનંદ આવશે અને મહાદેવના આશીર્વાદ મળશે। તો હાલો દોસ્તો, આપણે આરતીનો લાભ લઈએ અને તમને આરતીના અને મહાદેવના દર્શન પણ કરાવીશ। કાંઈ અત્યારે તૈયારી થઈ છે તે તમને હું બતાવીશ। આરતી થશે 600 માળાની દીપમાળા, અને આયા આપણે મૃત્યુ મુક્ષીયમામૃતાયમ ઉર્વારુક બંધનાત મૃત્યુ મુક્ષીયમામૃતાત ઓમ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युमुक्षीयमामृतात्। જીવન મુક્તેશ્વર મહાદેવ। તો આજના આ પવિત્ર દિવસે એમાં સોમવાર, આગલા નક્ષત્ર, નદી કિનારે કોઈ શિવલિંગનું મંદિર હોય, શિવનું સ્થાપન હોય તો એ સૌથી પવિત્રમાં પવિત્ર ગણાય છે। એટલે આ શેતલ ગંગાને કાંઠે જીવન મુક્તેશ્વર મહાદેવનું આ મંદિર, આ બધા ભાવથી આવ્યા છો, તો દરેકને પોતાના જીવનનો દરેક લાભ જે તે વિચારીને આવો છે।
ઉમાપતિ મહાદેવ કી જય, સોમનાથ મહાદેવ કી જય, ભીમનાથ મહા તમેવ માતા. હાલો દોસ્તો, તો આપણને ભરતભાઈ મહેતા મળી ગયા છે, તો આપણને માહિતી આપશે કે આજે મોટી આરતી અને કેવી આ રુદ્ર આરતી કેવી છે? રુદ્ર આરતી ભોળાનાથ ભગવાનની આજે ભગવાન ભોળાનાથનો પ્રાગટ્ય દિવસ છે, એટલે બહુ હરિભક્તો બહુ દાદા દર્શન કરવા માટે આવેલા છે અને પ્રાગટ્ય બહુ જાદુ કર્યું છે અને બધાને ભક્તિ દર્શનનો લાભ મળે અને બધા અભિષેક ભગવાન ભોળાનાથનો કરે એ સપને વિનંતી કરી છે, એટલે બધા અભિષેક કરતા જાય અને પ્રસાદ લેતા જાય. આજે બધાને મંદિરે લાભ આપ્યો છે કે અભિષેક કરે અને પ્રસાદી લે અને આરતીમાં લાભ રહે. તો હાલો દોસ્તો, તમને આરતી જે લીધી તમને મજા આવી છે, મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો દોસ્તો, હર હર મહાદેવ મહાદેવ.